પાનોલી ખાતે લાયન્સ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પાનોલી ઇન્ડસ્ટ્રીયલ લાયન્સ ક્લબના ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાનોલી ખાતે કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન અંદાજે 50 જેટલા સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી। સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાના ભરૂચથી ઉમરગામ સુધીના અનેક લાયન્સ ક્લબ દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। તે પૈકી પાનોલી ખાતે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલની વર્ષગાંઠ નિમિત્તે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ લાયન્સ ક્લબના ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી તેમજ કોસંબાની લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં અંકલેશ્વરની કુમારપાળ બ્લડ બેંકના સ્ટાફે સેવાઓ આપી હતી। આ પ્રસંગે પાનોલી લાયન્સ ક્લબના પ્રમુખ સંજય તંતી, તત્કાલીન પ્રમુખ જયંત વેલાણી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ, હિના પટેલ, હેમંત પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું લાયન પરેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232F2। આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મારો આજે જન્મદિવસ હોવાથી મારી ડિસ્ટ્રિક્ટની બધી જ ક્લબોએ ટોટલી ભરૂચથી લઈને ભિલાડ સુધીની બધી જ ક્લબોએ સર્વિસ એક્ટિવિટીનો પ્રોજેક્ટ આપવા ધર્યો છે। તેમાં આજે રિજિયન 1 એટલે અહીંયા પાનોલી ખાતે રિજિયન 1નું ઉદ્ઘાટન વિધિ આજે અહીં રાખવામાં આવી। તેમાં પાનોલી ક્લબે બ્લડ ડોનેશન કેમ્પ અને સવારે કેક કટિંગનો પ્રોગ્રામ કરી અને ખૂબ જ સુંદર શરૂઆત કરી છે। અને દિવસના અંતમાં આજે મુકામ ભરૂચથી વાપી પહોંચી, ભિલાડ પહોંચીને ત્યાંથી પછી ગણદેવીમાંની પૂર્ણાહુતિ કરવામાં આવશે, જે મારું હોમ રિજિયન છે, મારી હોમ ક્લબ છે, મારું હોમ ટાઉન છે। ત્યાં પણ સુંદર એક્ટિવિટી અને સુરતની ક્લબો, બધી જ ક્લબો ત્યાં સુરત ખાતે ભેગી થવાની છે। અને આ રીતે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ મોટા પાયે સર્વિસ એક્ટિવિટી થઈ સમાજને ઘણી બધી યોગદાન આપવાનો આજે કાર્યક્રમ ગોઠવાયો છે। અને આ જન્મદિવસ આ રીતે ઉજવીને હું મારી જાતને ધન્ય ગણું છું। થેન્ક યુ।